નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચાર હાલમાં પીએમ આવાસ પર મહત્વની બેઠક, ત્રણેય સેના અધ્યક્ષો સાથે બેઠક ચાલી રહી છે। પીએમ આવાસ પર ચાલી રહી છે આ બેઠક, જે જાણકારી મળી રહી છે, કર્નલ સોફિયા કુરેશીએ ખોલી છે પાકિસ્તાનની પોલ। પાકિસ્તાની સીમાવર્તી વિસ્તારોને ટાર્ગેટ કરવાની કોશિશ નાકામ કરાઈ છે, એ પણ જાણકારી મળી રહી છે। પરંતુ તે પહેલા મહત્વના અને મોટા સમાચાર એ પ્રધાનમંત્રી નિવાસ સ્થાનેથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં આગળ ત્રણેય સેના અધ્યક્ષો સાથે બેઠક ખુદ પ્રધાનમંત્રી કરી રહ્યા છે। આજે દિવસભરની ગતિવિધિઓ તો જોઈ હતી। દિવસભરની ગતિવિધિઓમાં રાજનાથસિંહ, જે રક્ષામંત્રી છે, તેઓ તેમની સાથે બેઠક કરતા જોવા મળ્યા હતા, પરંતુ હવે ખુદ પ્રધાનમંત્રી ત્રણેય સેના અધ્યક્ષો સાથે બેઠક કરી રહ્યા છે। આ તમામની વચ્ચે આજે એમઈ તરફથી જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, તેમાં એ વાત સ્પષ્ટ કરવામાં આવી કે ડ્રોનથી હુમલા ગઈકાલે પાકિસ્તાન તરફથી શરૂઆત થઈ હતી, ત્યારબાદ વળતી કાર્યવાહી ભારતે કરી હતી અને ભારતના 4 ડ્રોન પાકિસ્તાનમાં છોડવામાં આવ્યા હતા, જેમાંથી એક ડ્રોને સફળતાપૂર્વક એની એર ડિફેન્સ સિસ્ટમ છે તેને તોડી પાડી હતી અને સાથે જે ડ્રોન છોડવામાં પાકિસ્તાન તરફથી આવ્યા હતા તેનું એક મધરશિપ, એટલે કે એક મોટું વિમાન હતું કે જે આખા ડ્રોનને કંટ્રોલ કરી રહ્યું હતું, તેને પણ તોડી પાડવામાં ભારતને સફળતા મળી છે। આ ખુલાસો કરવામાં આવ્યો છે એમઈ તરફથી પ્રેસ કોન્ફરન્સ જે કરવામાં આવી તેમાં। પરંતુ આ તમામની વચ્ચે અખનૂર અને ઉધમપુરમાં પણ ફાયરિંગ કર્યું હોવાની જાણકારી, ભારે તોપખાના સશસ્ત્ર ડ્રોન સાથે હુમલો કરવામાં આવ્યો હતો। કર્નલ સોફિયા કુરેશીએ પાકિસ્તાનની પોલ ખોલી છે, સીમાવર્તી વિસ્તારોને ટાર્ગેટ કરવાની કોશિશ નાકામ કરાઈ છે। નૌસેના અને વાયુસેનાએ તમામ હુમલાઓને નાકામ કર્યા છે। પાકિસ્તાને 36 જગ્યાઓ પર હુમલાની કોશિશ કરી હતી। પાકિસ્તાને 300થી વધુ ડ્રોન, અંદાજિત આંકડો 300 થી 400 ડ્રોનનો છે કે જે હુમલાની કોશિશ કરી હતી। પાકિસ્તાનના ટાર્ગેટ પર ભારતના કેટલાય શહેરો હતા, સૈન્ય ઠેકાણાઓને પણ ટાર્ગેટ કરવાની કોશિશ કરી હતી। તો આ તરફ ભારતીય સેનાએ પાકિસ્તાનને જવાબ આપ્યો હતો। જો કે પાકિસ્તાને કરેલા હુમલામાં 2 ભારતીય છાત્રનું મૃત્યુ નિપજ્યું હોવાની પણ જાણકારી છે, જ્યારે ભારતે પાકિસ્તાનના 4 ઠેકાણાઓ પર મુંહતોડ જવાબી કાર્યવાહી કરી। આ તરફ પાકિસ્તાને પૂંછના ગુરુદ્વારાને પણ ટાર્ગેટ કર્યું હતું। ભારતીય વાયુસેનાની કામગીરી સંયમિત હતી। પાકિસ્તાને પોતાના નાગરિક હવાઈ પટ્ટીઓને ચાલુ રાખી હતી। પાકિસ્તાને તુર્કીના બનેલા ડ્રોનનો ઉપયોગ કર્યો હતો। તંગદાર, ઉરી, ઉધમપુરમાં પાકિસ્તાને ફાયરિંગ કર્યું હતું। ઇન્ટરનેશનલ ઉડાનોને પાકિસ્તાને ઢાલ તરીકે ઉપયોગ કર્યો છે, એટલે કે જે સિવિલિયન એરલાઇન્સ છે તેને પોતાની એરસ્પેસમાં ચાલુ રાખી। જ્યારે આ ડ્રોન હુમલો થયો ત્યારે આ એરલાઇન્સ ચાલુ રાખવામાં આવી। જો ભારત તરફથી, ભારતીય એર ડિફેન્સ તરફથી જો સંયમ ન વર્તવામાં આવ્યો હોત તો આ પ્લેનને પણ નુકસાન થઈ શક્યું હોત, અનેક સિટીઝન્સની જાન ગઈ હોત। તો ગુજરાતની સ્થિતિ અંગે પીએમ મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરી ટેલિફોનિક વાતચીત। પાકિસ્તાનના નાપાક હુમલાથી ગુજરાત પણ સાવધાન છે। ભુજ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં વધુ સતર્કતા રાખવામાં આવી રહી છે, ત્યારે તણાવની સ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક કરી। સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બેઠકનું આયોજન હતું। સરહદી જિલ્લાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી। જિલ્લાઓમાં સ્થિતિ અંગે સીએમએ માહિતી મેળવી। વર્તમાન સ્થિતિ અંગે ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા વહીવટીઓ અને પોલીસ વડાઓ સાથે સમીક્ષા કરી જાણકારીઓ મેળવી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સિનિયર આઈએએસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા। આ બેઠક બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકોને અપીલ કરી કે લોકોએ કોઈપણ પ્રકારની અફવાઓમાં દોરવાવું નહીં। બીજી તરફ ગુજરાતની સ્થિતિને લઈ પીએમ મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી। આ અંગેની જાણકારી સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને આપી। પીએમ મોદીએ સરહદ પર સર્જાયેલી પ્રવર્તમાન તણાવની સ્થિતિમાં ગુજરાતની સરહદીય રાજ્ય તરીકેની સજ્જતા તથા રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલ આગોતરા આયોજનની વિગતો મેળવી હતી। સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન આપ્યું। વડાપ્રધાને ખાસ કરીને પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર જેવા સંવેદનશીલ જિલ્લાઓમાં નાગરિકોની સુરક્ષા સલામતીના રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા પૂરતા પગલાઓ અંગેની પણ વિગતો મેળવી હતી। હાલની સ્થિતિને જોતા ગુજરાતમાં 15 મે સુધી ડ્રોન ઉડાડવા પર અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાયો છે। આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી। તો પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના તમામ વિભાગો અને કચેરીઓ તેમજ બોર્ડ, કોર્પોરેશન, પંચાયત, મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્વાયત્ત અને ગ્રાન્ટ ઇનેડ સંસ્થાઓના અધિકારીઓ અને કર્મચારીઓને તમામ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે। સંબંધિત વિભાગો અથવા કચેરીઓના વડાઓને પણ સૂચનાઓ આપવામાં આવી છે કે હાલમાં રજા પર રહેલા અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક અસરથી ફરજ પર પાછા ફરે। વધુમાં અધિકારીઓ અને કર્મચારીઓને વિભાગના વડાની પૂર્વ મંજૂરી વિના મુખ્ય મથક ન જોડવાની સૂચના આપવામાં આવી છે। યુદ્ધ જેવી સ્થિતિને લઈને ગુજરાતની સરહદો અને દરિયાઈ માર્ગે લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે।
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવામાં આવી રહ્યો છે, ત્યારે ગુજરાત પણ સાવધાન મોડમાં છે. સરહદથી લઈને દરિયાઈ સુરક્ષામાં વધારો કરાયો છે. ત્યારે સુરત, પોરબંદર, ગીર સોમનાથ, દ્વારકા સહિતના દરિયામાં જડબેસલાક સુરક્ષા ગોઠવવામાં આવી છે. સુરતમાં દરિયાઈ માર્ગોની સુરક્ષા વધારાઈ, નાની મોટી ગતિવિધિઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. શંકાસ્પદ વ્યક્તિઓ પર પોલીસની સતત નજર છે. માછીમારોને પણ પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી છે કે શંકાસ્પદ વ્યક્તિઓ જણાય તો સ્થાનિક પોલીસને જાણ કરવી. આ તરફ સુવાલી બીચ પર પણ પોલીસનું સઘન ચેકિંગ શરૂ કરાયું છે. પીઆઈ સહિત પોલીસ સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. આ દ્રશ્યો પોરબંદરના છે. પાકિસ્તાનની કોઈ પણ નાપાક હરકતને જડબાતોડ જવાબ આપવા ભારત સૈન્ય સજ્જ છે. પોરબંદરમાં સાવચેતીના ભાગરૂપે દરિયાઈમાં સુરક્ષા એજન્સીઓ સજ્જ છે. પોરબંદર પોલીસ દ્વારા દરિયાઈ વિસ્તારમાં ચેકિંગ કરાયું. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ચેકિંગ હાથ ધરાયું. માછીમારોના આધાર કાર્ડ, દસ્તાવેજો ચેક કરવામાં આવ્યા. તો સ્થિતિને જોતા શહેર ઇમરજન્સી વોર રૂમ પણ તૈયાર કરાયો છે. સુરત કલેક્ટર કચેરી ખાતે વોર રૂમ શરૂ કરાશે. વોર રૂમમાંથી સીધું કેન્દ્રના સંપર્કમાં રહેવાશે. ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળ સાથે સંપર્ક કરી શકાશે. કેન્દ્ર સરકારની સૂચના મુજબ કામ કરવા વહીવટી તંત્ર તૈયાર છે. વોર રૂમ સાથે સુરત પોલીસ કમિશનર સીધી રીતે જોડાયેલા રહેશે. તો આ બાજુ સુરતમાં એલર્ટને પગલે હોસ્પિટલો પણ સજ્જ થઈ ગઈ છે. સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં તમામ તૈયારીઓ કરવામાં આવી છે. અલગથી વોર્ડ ઊભા કરાયા છે. ડોક્ટરની ટીમને પણ સ્ટેન્ડ બાય રખાઈ છે. દવાઓનો સ્ટોક કરાયો તેમજ વેન્ટિલેટર સાથેના બેડ તૈયાર કરાયા. હુમલાના સમયે લોકોને તરત સારવાર મળે તે માટે હોસ્પિટલ સજ્જ કરી છે. આ બાજુ ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે જામનગર જિલ્લા વહીવટી તંત્ર એક્શનમાં છે. જામનગરમાં પણ કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે પહોંચ્યા હતા. ડિઝાસ્ટર કંટ્રોલ રૂમથી પડેપડની માહિતી મેળવી પરિસ્થિતિનું આકલન કરવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેક્ટરે લોકોને અપીલ કરી છે કે હાલની પરિસ્થિતિમાં જિલ્લાના લોકોએ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. સાથે જ લોકોને કોઈપણ પ્રકારની ખોટી અફવાઓથી ન ભરમાવવા તેમજ તંત્ર દ્વારા અપાતી સત્તાવાર માહિતીને અનુસરવા અનુરોધ કર્યો હતો. તો બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પણ તંત્ર સજ્જ છે. બનાસકાંઠા વહીવટી તંત્ર તૈયાર છે. બનાસકાંઠા સરહદીય વિસ્તાર હોવાથી 24 કલાક કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. જિલ્લામાં તમામ તાલુકા મથકોએ પણ કંટ્રોલ રૂમ શરૂ કરાયા. પાકિસ્તાનની નાપાક હરકતથી ગુજરાતની બોર્ડરોથી લઈને મંદિરોની સુરક્ષામાં વધારો કરાયો. હાલની સ્થિતિને જોતા ગુજરાત બોર્ડર એલર્ટ મોડમાં છે. સરહદી વિસ્તારો સતર્ક છે, ત્યારે કચ્છ જિલ્લાને હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવ્યો છે. તેથી કચ્છના સરહદી વિસ્તારના ધાર્મિક સ્થળો પણ બંધ કરવામાં આવ્યા. કોટેશ્વર યાત્રાધામ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું. સાવચેતીના ભાગરૂપે કોટેશ્વર મંદિર બંધ કરી મંદિર બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. આ તરફ ભુજમાં વધારાની 30 એમ્બ્યુલન્સ ફાળવાઈ છે. ભુજમાં 30 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રખાઈ છે. કચ્છ સંવેદનશીલ વિસ્તાર હોય, આરોગ્ય સેવા વધારાઈ છે. હજુ પણ એમ્બ્યુલન્સ ફાળવી જરૂર મુજબ તાલુકા મથક પર રખાશે. આ બાજુ યાત્રાધામ અંબાજીમાં સુરક્ષા સઘન કરાઈ. અંબાજી શહેર અને મંદિર ખાતે 125 જેટલા પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો. એસઆરપીની એક ટુકડી સહિત પોલીસના 50 જવાન નગરમાં તૈનાત કરાયા. મંદિરની સુરક્ષામાં 22 પોલીસ જવાન તૈનાત કરાયા. મંદિર ખાતે હથિયારો સાથે 12 પોલીસ કર્મીઓ તૈનાત કરાયા. 20 હોમગાર્ડ અને જીઆરડીના જવાનો સુરક્ષા માટે તૈનાત કરાયા. પોલીસ અધિકારીઓ દ્વારા તમામ પોઈન્ટ પર નજર રાખવામાં આવી રહી છે. આ બાજુ અરવલ્લીમાં પણ તંત્ર એલર્ટ બની ગયું છે. યાત્રાધામ શામળાજીમાં સર્ચ હાથ ધરાયું. શામળાજી મેચવો ડેમ ખાતે પણ તપાસ કરાઈ. બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા સાવચેતીના ભાગરૂપે તપાસ કરવામાં આવી. ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલા મંદિર અને ડેમની તપાસ કરાઈ. તો નડાબેટમાં પણ સેના એલર્ટ બની. નડાબેટ ખાતે આવેલા નડેશ્વરી માતાજીના મંદિરે સેનાએ સુરક્ષામાં વધારો કર્યો. આ મંદિરમાં બીએસએફ જવાન પૂજા અર્ચના કરે છે. માં નડેશ્વરીને દેશની સુરક્ષા માટે પ્રાર્થના કરવામાં આવે છે. પાકિસ્તાન બોર્ડર પર આવેલા આ મંદિરમાં અને આસપાસના વિસ્તારમાં સ્થિતિ સામાન્ય છે. જો કે હાલની પરિસ્થિતિને જોતા નહિવત પ્રમાણમાં દર્શનાર્થીઓ જોવા મળ્યા. ગીર સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારો કરાયો. વધુ પોલીસ જવાનો સહિત પીઆઈ પીએસઆઈની નિમણૂક કરાઈ. Z+ સુરક્ષા કવચ ધરાવતા સોમનાથ મંદિરમાં આવતા તમામ લોકોની તપાસ કરવામાં આવી. સ્ટ્રેટેજિક પોઈન્ટ પર સુરક્ષામાં વધારો કરાયો. આ બાજુ દ્વારકા દરિયાકાંઠે અને મંદિરે સુરક્ષા લોખંડી કરવામાં આવી. દરેક હલચલ પર નજર રાખવામાં આવી રહી છે. સાથે જ દ્વારકા જિલ્લામાં કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો.
બીજી તરફ બનાસકાંઠાના સરહદીય ગામોમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ શરૂ થઈ ગયું. સરહદીય ગામોમાં ઊંટ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું. વેપન અને દૂરબીન સાથે સરહદીય ગામોમાં પોલીસ ઊંટ પર પેટ્રોલિંગ કરી રહી છે. સાથે જ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતના સિનિયર અધિકારીઓએ બેઠકો યોજી સરહદી વિસ્તારોમાં સુરક્ષા માટે માસ્ટર પ્લાન ઘડી કાઢ્યો છે. ઇમરજન્સી હેલ્થ સેન્ટર, ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ, ઇન્ડો પાક બોર્ડર પર સિવિલિયન્સના જવા પર પ્રતિબંધ સહિતના જરૂરી પગલાં લેવાયા છે. 24 ગામોના લોકોને જો સ્થળાંતર કરવાની જરૂરિયાત ઊભી થાય તો તેમને સુરક્ષિત સ્થળે ખસેડવા, રહેવા, જમવા, આરોગ્ય વગેરે માટેનું ફૂલ પ્રૂફ પ્લાન તૈયાર રાખવામાં આવ્યું. તો સુરતમાં મરીન કમાન્ડોએ કમાન સંભાળી લીધી છે. મરીન કમાન્ડોએ પેટ્રોલિંગ વધાર્યું. સુરત પોલીસ કમિશનર દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી. દરિયા કિનારે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો. બ્લેક કમાન્ડો અને મરીન કમાન્ડોએ પેટ્રોલિંગ વધાર્યું. ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં હથિયાર સાથે પોલીસ જવાનો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું. હજીરા ખાતે ગુપ્ત 6 વિસ્તારમાં સિક્યુરિટી મોરચો ગોઠવવામાં આવ્યો. ગીર સોમનાથ જિલ્લામાંથી સરહદી વિવાદ વચ્ચે તાલાલા વિસ્તારમાંથી બાંગ્લાદેશી મહિલા મળી આવી. અગાઉ સુરત રહેતી અને છેલ્લા 7 દિવસથી તાલાલા વિસ્તારમાં ભિક્ષાવૃત્તિ કરતી મહિલા મળી આવી છે. પોલીસને જિલ્લામાંથી અત્યાર સુધીમાં 2 બાંગ્લાદેશી મહિલાઓ મળી આવી. બંનેને મહિલાને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરાશે. જૂનાગઢ માંગરોળ બંદર ખાતે મરીન ટાસ્ક ફોર્સનું પેટ્રોલિંગ. માંગરોળ બંદર ખાતે મરીન કમાન્ડો તૈનાત. ફિશિંગ બોટની કરવામાં આવી રહી છે યોગ્ય તપાસ. ફિશિંગ પોઈન્ટ અને લેન્ડિંગ પોઈન્ટ પર અમારા કમાન્ડો કરી રહ્યા છે પેટ્રોલિંગ, તેવું ડીવાયએસપી મરીન ટાસ્ક ફોર્સ તરફથી કહેવામાં આવ્યું છે. ઉપરી અધિકારીઓની સૂચનાથી કરી રહ્યા છીએ અમારી કામગીરી. સાથે જ ડીવાયએસપી મરીન ટાસ્ક ફોર્સે એ પણ કહ્યું છે કે સુરક્ષિત છે ગુજરાતનો દરિયો. ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિમાં અમરેલી જિલ્લાના દરિયાઈ કોસ્ટલ બેલ્ટ એલર્ટ પર છે. જાફરાબાદ બંદર પર માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. ટોકન પ્રક્રિયા બંધ કરાઈ છે. મોટાભાગના માછીમારો મધદરિયામાં તાકીદે બોલાવવા સૂચના મળી છે. દરિયાઈ સીમા હવે ખાલી થશે. પીપાવાવ કોસ્ટગાર્ડ, પીપાવાવ મરીન પોલીસ સહિત સ્થાનિક તંત્ર બાજ નજર રાખશે. કોસ્ટલ બેલ્ટમાં 2 ચેકપોસ્ટ શરૂ કરી દરિયાકાંઠાના કેટલાક લેન્ડિંગ પોઈન્ટ ઉપર ચેકિંગ. રાજુલા કોસ્ટલ હાઈવે પર ભેરાઈ ચેકપોસ્ટ, વિક્ટર ચેકપોસ્ટ ઉપર પીપાવાવ મરીન દ્વારા વાહન ચેકિંગ તેજ. ભરૂચના દહેજ પોર્ટ સહિત તટવર્તી વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. મહત્વના ઔદ્યોગિક અને સામરિક ઇન્સ્ટોલેશનની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. તો 3 તાલુકાઓના પોલીસ સ્ટેશનો દ્વારા દરિયાકાંઠે સઘન પેટ્રોલિંગ શરૂ કરાયું છે. આ તરફ મરીન પોલીસની ટીમો પણ સમુદ્ર વિસ્તારમાં સતત નજર રાખી રહી છે. દરેક બંદર અને ઔદ્યોગિક ઝોનમાં ચુસ્ત વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તથા નાગરિકોની શાંતિ જાળવવા માટે પોલીસે અપીલ પણ કરી છે. વલસાડ વહીવટીતંત્ર અને પોલીસ એલર્ટ મોડ પર છે. જિલ્લાના 70 કિલોમીટરના દરિયા કિનારા વિસ્તારમાં વિશેષ તકેદારી. મહત્વનું છે કે વલસાડના દરિયા કિનારાના વિસ્તારમાં 25થી વધુ ગામો આવેલા છે, જ્યારે કિનારા વિસ્તારના 6 પોલીસ સ્ટેશનો છે. જેથી કિનારાના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું. સાથે દરિયા કિનારાના સ્થાનિકો અને માછીમારોની બેઠક યોજાય, જેમાં દરિયામાં શંકાસ્પદ ગતિવિધિ કે કોઈ અજાણી વ્યક્તિ દેખાય તો તુરંત પોલીસને જાણ કરવા સૂચનો અપાયા. ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિને લઈને અમદાવાદ તંત્ર સજ્જ. હાલની સ્થિતિને લઈ તંત્ર સજ્જ બની ગયું છે, ત્યારે અમદાવાદનું તંત્ર પણ સજ્જ છે. અમદાવાદમાં સિવિલ ડિફેન્સની તાલીમ માટે બેઠકનું આયોજન થયું. દરેક ગામ સુધી સિવિલ ડિફેન્સની તાલીમ મળે તેવું આયોજન કરાયું છે. વોલેન્ટિયર્સ અને સરકારી અધિકારીઓ એક ટીમ બનાવી તાલીમ આપશે. 1 થી 2 દિવસમાં તાલીમ શરૂ કરવામાં આવશે. પોલીસ, હોમગાર્ડ, મહેસૂલ, શિક્ષણ અધિકારી, જિલ્લા પંચાયત સહિતના અધિકારીઓની ટીમ તાલીમ આપશે. સાથે જ લોકોને ન ડરવા માટેની અપીલ કરી. તો ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિને લઈ અમદાવાદ સિવિલ હોસ્પિટલ સજ્જ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય કર્મીઓની રજા કેન્સલ કરાઈ. રજા પર ગયેલા તબીબોને તાત્કાલિક ડ્યુટી પર હાજર થવા અપાઈ છે સૂચના. મેડિકલ ઇમરજન્સી માટે તબીબોની ટીમ તૈયાર છે. સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના અધિકારીઓની બેઠક મળી હતી. પૂરતો દવાઓનો જથ્થો, સ્ટાફ સહિતની માહિતી અપાઈ. સિવિલ હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરાયો. બીજી તરફ ગુજરાતની ફાયર બ્રિગેડ પણ તૈયાર. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ છે. ભારતની જવાબી કાર્યવાહીથી કટોરા છાપ પાકિસ્તાન પાગલ થઈ ગયું છે. આડેધડ હુમલાઓ કરતા ભારતીય સેના પણ જડબાતોડ જવાબ આપી રહી છે. ગુજરાતના ભુજમાં પણ પાકિસ્તાને ડ્રોનથી હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, જેથી ગુજરાતના સરહદી વિસ્તારના ગામોમાં તંત્ર એલર્ટ થઈ ગયું છે. જેની વચ્ચે ગુજરાતની ફાયર બ્રિગેડ પણ એલર્ટ મોડમાં છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અને તણાવની સ્થિતિ વચ્ચે મિનિસ્ટ્રી અફેર્સ દ્વારા ફાયર સેફટીને લઈને એડવાઇઝરી જાહેર કરાઈ છે. તમામ ફાયર સ્ટેશનને હાઈ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. અમદાવાદના 19 ફાયર સ્ટેશનોને એલર્ટ કરવામાં આવ્યા. અમદાવાદ ફાયર ઓફિસર સહિત ફાયરના 500 જવાનોની રજા પણ રદ કરવામાં આવી. ઇમરજન્સી રેસ્ક્યુ ઓપરેશન માટે તૈયાર રહેવા માટે આદેશ કરવામાં આવ્યા.
બીજી તરફ રાજ્ય સરકારે પોલીસ, આરોગ્ય વિભાગ, મહેસૂલ વિભાગની રજાઓ રદ કરી છે. તમામ કર્મચારીઓ અને અધિકારીઓની રજા રદ કરી છે. તમામ કર્મચારીઓને તુરંત ફરજ પર હાજર રહેવા આદેશ આપ્યો. અમદાવાદમાં સુરક્ષા તંત્ર એલર્ટ. શહેર પોલીસ કમિશનરે બોલાવી બેઠક. પોલીસ કમિશનર GS મલિક દ્વારા હાલની પરિસ્થિતિના પગલે અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી છે. શહેરના તમામ અધિકારીઓ સાથે મીટિંગ થઈ. હાલની પરિસ્થિતિને જોઈ બોલાવવામાં આવી છે મીટિંગ. પોલીસ કમિશનરે તમામ PIને ખાસ સૂચના આપી છે કે વિસ્તારમાં અફવા ન ફેલાય તેની તકેદારી રાખવી. સોશિયલ મીડિયામાં ખાસ વોચ રાખવા માટે સૂચન કર્યું છે. જાહેર સ્થળો પર સમયાંતરે સરપ્રાઇઝ ચેકિંગ કરવા સૂચના. સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ વધારવા સૂચના અપાઈ. યુદ્ધની સ્થિતિને પગલે પાકિસ્તાન સરહદની નજીકના ગામડાઓમાં તંત્ર એલર્ટ. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ દિવસે ને દિવસે વધી રહ્યો છે. પાકિસ્તાન સરહદથી નજીક આવેલા ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, પાટણના ગામડાઓમાં લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. ગામડાઓ હુમલાઓથી બચવા માટે સતર્ક થઈ ગયા છે. બ્લેકઆઉટ કરી આખી રાત સાવચેતી રાખી રહ્યા છે. ત્યારે પાકિસ્તાન સરહદ પર આવેલા બનાસકાંઠાના અંતિમ ગામ ચોથા નેચડા ગામે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી. અહીંના લોકોએ કઈ રીતે 2-3 દિવસ રાત વિતાવી રહ્યા છે તે અંગે જાણકારી મેળવી તો અહીંના લોકો બહાદુર નીકળ્યા. જો સેનાને જરૂર પડે તો યુદ્ધ કરવાની પણ તૈયારી દર્શાવી. ગામમાં જરા પણ ડર નથી. બસ હુમલાથી બચવા રાત પડે એટલે આખા ગામની લાઇટો બંધ કરી દેવામાં આવે છે. લોકો શાંતિથી ગામમાં ફરતા હતા તો પોલીસ અને તંત્ર પણ ગામમાં આંટાફેરા મારી રહ્યા છે. ગામના યુવાનો તો સરહદ પર જરૂર પડે તો યુદ્ધ લડવાની પણ તૈયારી બતાવે છે. હવે તમને વર્ષ 1971ના ભારત પાકિસ્તાનના યુદ્ધમાં સહભાગી થયેલી ભુજની મહિલાઓને મળાવીએ. પાકિસ્તાનને ફરી ધૂળ ચટાડવા માટે ભારત સજ્જ છે. ભારતીય સેનાની સાથે દેશવાસીઓનો જુસ્સો પણ હાઈ છે. યુદ્ધની સ્થિતિ વચ્ચે ન માત્ર ભારતીય સેના પરંતુ નાગરિકો પણ તૈયાર છે. આપણી દેશપ્રેમી જનતા હંમેશા આવી સ્થિતિમાં પોતાનો ફાળો આપવા તત્પર રહે છે. ત્યારે એવા લોકો સાથે મુલાકાત કરાવીએ જેઓએ 1971ના યુદ્ધમાં ભાગ લીધો હતો. આ મહિલા વીરાંગનાઓ છે ભુજના માધાપર ગામની, જેઓએ સિંહણ બનીને વર્ષ 1971માં ભારત પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન સિંહ ફાળો આપ્યો હતો. ભારત પાકિસ્તાનના યુદ્ધ સમયે બોમ્બમારાથી ભુજના રનવેને ભારે નુકસાન થયું હતું. ત્યારે માધાપરની મહિલાઓએ વિરાંગના બની માત્ર 72 કલાકમાં જ નવો રનવે તૈયાર કર્યો હતો. ત્યારે ભુજની આ વિરાંગનાઓને મળવા ન્યૂઝ 18ની ટીમ માધાપર પહોંચી. રનવે બનાવવામાં સહકાર આપનાર એ બહેનો હવે વૃદ્ધાવસ્થામાં પહોંચી છે, પરંતુ તેમનો જુસ્સો આજે પણ અકબંધ છે. આજે પણ જરૂર પડે તો યુદ્ધમાં મદદ કરવા તૈયારી દર્શાવી. 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ બાદ અનેક હિન્દુ પરિવારો કચ્છમાં વસવાટ માટે પાકિસ્તાનથી આવ્યા હતા. કચ્છની સરહદ પર આવેલ કોરિયાણી ગામ 1971ના યુદ્ધ બાદ વસાવાયું હતું. આ ગામના તમામ પરિવારો 1971ના યુદ્ધ બાદ પાકિસ્તાનથી અહીં આવ્યા છે. હાલ અહીં 150 જેટલા પરિવારો રહે છે. સ્થાનિક વડીલોએ 1971ના યુદ્ધ સમયની સ્થિતિનું વર્ણન કર્યું. સાંભળો તેમણે શું કહ્યું. આ તરફ CNG પંપ પર કાર ભડકે બળી મચી ગઈ નાસભાગ. કારમાં પહેલા પુરાવ્યો CNG, પછી થયો બ્લાસ્ટ અને ભડભડ સળગી ઉઠી કાર. મચી ગઈ અફરાતફરી. CNG પંપ પર ભયાવહ આગના દ્રશ્યો બનાસકાંઠાના થરાદના છે. અહીં આવેલ CNG પંપ પર એક કાર ચાલક CNG પુરાવા આવ્યો હતો. CNG પુરાવ્યા બાદ કાર ચાલકે કાર ચાલુ કરતા જ પ્રચંડ બ્લાસ્ટ થઈ ગયો. તુરંત કાર ચાલક બહાર નીકળી ગયો. એટલી જ વારમાં જોતજોતામાં કારમાં આગ લાગી ગઈ. થોડી વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. કાર માલિકની નજર સામે જ કાર સળગી ઉઠી હતી. અફરાતફરી મચી ગઈ હતી. CNG પંપના કર્મચારીઓએ આગ પર કાબુ મેળવવા માટે સિલિન્ડર કાઢ્યા તો ખરા, પરંતુ ચલાવતા આવડતું ન હતું, જેથી આગ વધુ ભડકી ગઈ. ફાયરની ટીમને બોલાવવામાં આવી હતી. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો, પરંતુ ત્યાં સુધીમાં આખી કાર બળીને ભસ્મીભૂત થઈ ગઈ. સદનસીબે પંપ ભડકે ન બળતા મોટી દુર્ઘટના ટળી ગઈ. આ તરફ ભારતે પાકિસ્તાન પર મિસાઇલ ઠોકી તો ગુજરાતમાં મેઘરાજાએ આકાશમાંથી કરી સ્ટ્રાઇક. ભારત પાકિસ્તાન પર મિસાઇલો છોડી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં માવઠું આકાશમાંથી આફતરૂપી સ્ટ્રાઇક કરી રહ્યું છે. સતત 5મા દિવસે બોટાદ પંથકમાં ઘાત બનીને ત્રાટક્યો વરસાદ. બોટાદ શહેરના ભાવનગર રોડ, આરાધના કોલેજ સહિતના વિસ્તારોમાં માવઠું ત્રાટક્યું. સુસવાટા મારતા પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો. રોડ ભીના થઈ ગયા હતા. તો માવઠું ધાર્મિક પ્રસંગમાં વિઘ્ન બન્યું. બોટાદ શહેરના તત્કાળ હનુમાનજી મંદિર ખાતે મૂર્તિ પ્રતિષ્ઠામાં વરસાદી વિઘ્ન આવ્યું. બોટાદ શહેરના ભાવનગર રોડ પર આવેલ સીતારામનગર 2 વિસ્તારમાં હનુમાનજી મૂર્તિ પ્રતિષ્ઠા અને યજ્ઞનું આયોજન કરાયું. ત્યારે ભારે વરસાદ પડતા આખો મંડપ પાણી થઈ ગયો. ગાદડાથી લઈને બધું જ પલળી ગયું. ભારે પવનના કારણે મંડપ તૂટી ગયો. યજ્ઞકુંડ સહિત પૂજા થાળ પર પાણી પડતા આયોજકો સહિત લોકો હેરાન થયા. અરવલ્લી અને શામળાજીમાં પણ આકાશમાંથી આફત વરસી રહી હતી. સતત 3જા દિવસે વરસાદે જમાવટ કરતા મંદિર જવાના માર્ગ પર પાણી ભરાયા. સવારથી કાળા ડિબાંગ વાદળો ઘેરાયા. બપોર પડતા માવઠું આફત બનીને આવ્યું હતું, જેથી લોકો પરેશાન થયા.
તો યાત્રાધામ અંબાજીમાં પણ કુદરતનો કહેર જોવા મળ્યો. દિવસભરના ઉકળાટ બાદ બપોરથી માવઠું શરૂ થઈ ગયું હતું. ધીમે ધીમે વરસાદ પડ્યો હતો. રોડ ભીના થઈ ગયા હતા. લોકોને ગરમીથી છુટકારો મળ્યો. સમગ્ર દાંતા તાલુકામાં સતત વરસાદી માહોલને લઈ ઉનાળુ પાક પકવતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. ગીર સોમનાથમાં પણ માવઠાએ ધામા નાખ્યા છે. ગીરમાં સતત ત્રીજા દિવસે ભર ઉનાળે મેઘાવી માહોલ જામ્યો. તાલાલા ગીર, વેરાવળ, માથાસુલિયા, લુંભા, કોડીધરા, ભેટાલી સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો, જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો. ભર ઉનાળે નદીમાં પૂર આવ્યું. બનાસકાંઠામાં ઉપરવાસમાં સારો વરસાદ પડતા રેલ નદીમાં નીર આવ્યા. ધાનેરાની રેલ નદીમાં નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ધાનેરાના રૂણી પાસે રેલ નદીમાં નવા નીર આવ્યા. અમરેલીના ધારીગીર પંથકમાં મેઘો મુશળધાર. ધારીગીરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. ધારીગીરના મોણવેલ, વાવડી, દલખાણિયા, હાલરિયા, લાખપાદર, આંબરડી સહિતના ગામોમાં વરસાદ. ધારીગીરના ખેતી પાકોને વ્યાપક નુકસાન. તલ, મગ સહિતના પાકોને નુકસાન. ધારીગીરની સ્થાનિક નદીઓ વહેતી થઈ. તરફ અમરેલી જિલ્લામાં પણ ફરી કમોસમી વરસાદ. સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ. સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ. ધારીના દલખાણિયા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. ધારીની આસપાસના વિસ્તારમાં પણ વરસાદની જાણકારી છે. લાઠીમાં પણ કમોસમી વરસાદ થયો છે. સતત કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતુર બની ગયા છે. તરફ ગીર સોમનાથથી પણ સમાચાર. ગીર સોમનાથમાં ગીર ગઢડા, ગીર જંગલ અને ગીર આસપાસના ગ્રામ્યમાં વરસાદ થયો છે. ફરી કમોસમી વરસાદને લઈને ખેડૂતો ચિંતિત છે. છેલ્લા 4 દિવસથી બપોર બાદ આ વિસ્તારમાં સતત પડી રહ્યો છે કમોસમી વરસાદ. વરસાદ અને પવનને કારણે ઝાડ પર રહેલ કેસર કેરી તૂટી જતા બાગાયતી ખેડૂતોને પણ મોટું નુકસાન થયું છે. આ તરફ સૌરાષ્ટ્રના વધુ એક શહેરથી સમાચાર. જૂનાગઢના કેશોદમાં ભારે પવન સાથે વરસાદ થયો. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો. જુદા જુદા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. વરસાદને લઈને ખેડૂતો ચિંતાતુર બન્યા. તલ, અડદ, મગ જેવા પાકને ભારે નુકસાન થયું. તો ધોરાજીમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો. ધોરાજીમાં બીજા દિવસે ધોધમાર વરસાદ. ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ. ધોરાજી સહિત આજુબાજુના ગ્રામ્ય પંથકમાં વિસ્તારોમાં કમોસમી વરસાદ. શહેરના અનેક તાલુકામાં ગામોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદ વરસ્યો છે. ધોરાજી શહેરમાં વરસાદ પડતા રસ્તાઓ પર પાણી જોવા મળ્યું છે. ખેડૂતોમાં પણ ચિંતા છે. પાકને નુકસાની લઈને ખેડૂતો ચિંતિત છે. ભાવનગર શહેર સહિત ગ્રામ્ય પંથકમાં વાતાવરણમાં અચાનક આવ્યો પલટો. શહેરમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટા. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ. ધોધમાર વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાં મળી આંશિક રાહત. ઉનાળુ પાકને મોટા પાયે નુકસાન. દાહોદ શહેરમાં ત્રીજા દિવસે પણ વરસાદ. હવામાન વિભાગની દ્વારા કરાઈ હતી આગાહી. દાહોદ જિલ્લામાં બપોર બાદ આવ્યો છે વાતાવરણમાં પલટો. કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. હજુ 4 દિવસ માવઠું મુસીબત બનીને વરસશે. હજુ 4 દિવસ સુધી માવઠું ખેડૂતોનો પીછો નથી છોડવાનું. 13 મે સુધી ગુજરાતના વિવિધ શહેરોમાં ભારેથી હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 4 દિવસ સુધી માવઠું યથાવત રહેશે. 13 મે સુધી કમોસમી આફત વરસતી રહેશે. મોટાભાગના શહેરો અને ગામડાઓમાં આકાશી ઘાત ત્રાટકશે. જોકે 13 મે થી માવઠાનું જોર ઘટશે. અડધા ગુજરાતમાં જ માવઠું વરસી શકે. જોકે આગામી 24 કલાક વરસાદનું જોર યથાવત રહેશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું. 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ઉત્તર પૂર્વ રાજસ્થાન પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી માવઠું વરસી શકે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગરમાં વરસાદની સંભાવના છે. थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है विथ लाइटनिंग. विंड स्पीड थोड़ा कम होगी. 40 to 50 किलोमीटर प्रति घंटा हो जाएगी. और जो रेनफॉल रहेगी लाइट टू मॉडरेट रेन रहेगी. वो डे 2 में स्केटर्ड डिस्ट्रीब्यूशन है स्केटर्ड और डे 3 में आइसोलेटेड हो जाएगी. डे 3 से लेकर डे 5 तक मतलब 13 मई तक आइसोलेटेड रेनफॉल रहेगी. સુરતમાં ટ્રેક્ટર બાબતે થયેલી મારામારી હત્યામાં પરિણમી છે. સુરતના પલસાણામાં ટ્રેક્ટર ચલાવવા બાબતે 2 જૂથો વચ્ચે મારામારી થઈ હતી. ચોક્કસ સમાજના 16 થી વધુ લોકોના ટોળાએ 4 થી વધુ લોકો પર હુમલો કર્યો હતો. લોહી લુહાણ કરી દહેશત ફેલાવી હતી. હવે આ ઘટના હત્યામાં પરિણમી છે. સુરત કારેલી ગામે રેલવે ફાટક નજીક મારામારીમાં એકનું મોત થયું છે. બેફામ ટ્રેક્ટરને હંકારતા બરાબર ચલાવવાનું કહેતા હુમલો થયો હતો.
16થી વધુનું ટોળું 4 લોકો પર લાકડીઓ અને ફટકા લઈ તૂટી પડ્યા. ઇજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન એકનું મોત. મારામારીના વિડીયો અને સીસીટીવી પણ સામે આવ્યા. પોલીસની ગાડીનો પણ ગ્રામજનોએ ઘેરાવ કર્યો હતો. પોલીસની ઢીલી નીતિના કારણે ગ્રામજનોમાં આક્રોશ. ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. પરિવારે મૃતદેહ સ્વીકારવાની ના પાડતા પોલીસ દોડતી થઈ. 12 એપ્રિલે ઊંઝા ઉમિયા માતાજી નગરચર્યાએ નીકળશે. 4 કિલોમીટર યાત્રા નીકળશે. 12 એપ્રિલના રોજ ઊંઝા માં ઉમિયાની ભક્તિના રંગમાં રંગાશે. 12મી મેએ ઊંઝામાં બિરાજમાન માં ઉમિયા માતાજી ભક્તોને દર્શન આપવા ખુદ ચાલીને નગરયાત્રાએ નીકળશે. સવારે 8:15 કલાકે નગરયાત્રાને મહેસાણાના કલેક્ટર SK પ્રજાપતિ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. સંસ્થાના પ્રમુખ બાબુભાઈ પટેલ, અન્ય હોદ્દેદારો શ્રીઓની ઉપસ્થિતિ રહેશે. શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા નગરયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે આયોજન કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ કમિટીઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. યાત્રામાં ધાર્મિક ભાવના ધરાવતા ભક્ત મંડળો, દેશ વિદેશના ભક્તો જોડાશે. આ ઉમિયા ભવ્ય સુશોભિત એવા દિવ્ય રથમાં બિરાજમાન થઈ ઊંઝા નગરના માઈ ભક્તોને દિવ્ય દર્શન આપવા શહેરના રાજમાર્ગો ઉપર પરિક્રમાએ નીકળશે. મા ઉમિયાની નગરયાત્રાના વધામણા કરવા અને માતાજીના દર્શન કરવા શેરી, મહોલ્લા, ચોક, સોસાયટીઓ, ગંજ બજાર, અન્ય બજારો અને રાજમાર્ગો ઉપર લીલા તોરણ બાંધી સાડીઓ બિછાવી તેમજ ઠેર ઠેર માતાજીની આરતી અને પૂજન માઈ ભક્તો દ્વારા કરાશે. તમામ જ્ઞાતિ જાતિના સમાજો, વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો સહિત આગેવાનો મા ઉમિયાને આવકારવા થનગની રહ્યા છે. સમાજો, સંસ્થાઓ, ગ્રુપો દ્વારા સ્વાગત બેનરો લગાવાશે. નગરયાત્રાના દિવસે સમગ્ર ઊંઝાવાસી વેપાર ધંધા સ્વયંભૂ બંધ રાખીને મા ઉમિયાના ઉત્સવમાં ભક્તિભાવથી જોડાશે. સુરતના કામરેજના બાળકોએ પહેલગામ હુમલાનું નાટક ભજવ્યું. કંઈક આ રીતે દેશને હચમચાવનાર ઘટનાનું નાટક ભજવ્યું સુરતના બાળકોએ. સુરતના કામરેજ તાલુકાના વાવ ગામે વશિષ્ઠ શાળાના બાળકોએ ઓપરેશન સિંદૂરનું નાટ્ય રૂપાંતર કર્યું અને ત્યારબાદ રજૂ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં યુદ્ધકાલીન સાવચેતીના પાઠ પણ શીખવવામાં આવ્યા. પહેલગામમાં કઈ રીતે આતંકીઓ હુમલો કર્યો તેનું હુબહુ નાટક ભજવ્યું. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની ઘટનાને દર્શાવવામાં આવી. આ માટે કેટલાક વિદ્યાર્થીઓ આતંકવાદીનો વેશ ધારણ કર્યો, તો કેટલાક બાળકો પ્રવાસી બન્યા, તો કેટલાક બાળકોએ આર્મીના જવાનો બની હુમલાનો બદલો લીધો. અમુક વિદ્યાર્થીનીઓ ભારત માતા બની હતી. એક વિદ્યાર્થીએ PM મોદીનો વેશ ધારણ કર્યો. આ નાટક જોઈ લોકો મંત્રમુગ્ધ થઈ ગયા અને ભારત માતા કી જય, જય હિન્દના નારા લગાવ્યા હતા. આખું વાતાવરણ દેશભક્તિથી રંગાયું હતું. સુરેન્દ્રનગરના વઢવાણમાં લૂંટના 5 આરોપીઓને દબોચી લેવાયા છે. રાજકોટ બાયપાસ રોડ પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકોને ઉભા રાખી છરી બતાવી રોકડ રકમની લૂંટ કરી હતી. તો એક બાઇક ચાલકને છરી બતાવી 5000ની લૂંટ કરી 5 લોકોએ ફરિયાદ કરી હોવાની જાણકારી મળી હતી. પોલીસે 5 લૂંટારૂઓને દબોચી ઘટના સ્થળે લઈ જઈ વારદાતનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. સાથે જ તેઓનું સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું હતું. સુરેન્દ્રનગર મુખ્ય પાણીની ટાંકી સુધી નવી પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીએ શહેરના મુખ્ય રસ્તા પર આડેધડ ખોદકામથી સ્થાનિકો અને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા. ખોદકામ બાદ કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય પુરાણ ન કરવામાં આવતું હોવાનો પણ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. લોકોને આશા હતી કે મહાનગરપાલિકા થતા હવે તંત્ર દ્વારા શહેરમાં યોગ્ય રીતે કામગીરી કરવામાં આવશે, પરંતુ મહાનગરપાલિકા થવા છતાં શહેરમાં વિકાસના કામો ગોકળગાયની ગતિએ ચાલી રહ્યા છે. તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. જામનગર પંચકોશી બી ડિવિઝન પોલીસે કરી અફવા ફેલાવનારાઓ સામે કાર્યવાહી. સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનાર સામે કાર્યવાહી કરાઈ છે. હાલની પરિસ્થિતિ પર અફવા ફેલાવવા પર કરાઈ કામગીરી. મનીષ ડાંગરિયા નામના શખ્સની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરાઈ. સુરત પોલીસ કમિશનરે યોજી બેઠક. ઔદ્યોગિક વિસ્તાર હજીરામાં યોજી બેઠક. ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથે યોજી બેઠક. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી બેઠક યોજાઈ. દ્વારકા વહીવટીતંત્ર એલર્ટ પર છે. ભારત પાકિસ્તાનની તણાવભરી સ્થિતિને લઈને સતર્ક છે. માછીમારોને બોટો પરત બંદર પર લાવવા તાકીદ કરાઈ છે. સુરક્ષાના ભાગરૂપે લેવાયો છે નિર્ણય. આરોગ્યલક્ષી વ્યવસ્થા માટે તંત્ર સજ્જ છે. કોઈપણ જાતની આરોગ્યલક્ષી જરૂરતને પહોંચી વળવા સરકાર દ્વારા દ્વારકા જિલ્લાને 15 જેટલી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. રાજકોટના રેન્જ આઈજી અશોક કુમાર યાદવે પ્રેસ કોન્ફરન્સ કરી પોલીસે કરેલી તૈયારીઓ અંગે માહિતી આપી. રાજકોટ રેન્જના દરિયાકાંઠા વિસ્તારોમાં ચેકિંગ વધારવામાં આવ્યું. ઓખા, જામનગર સહિતના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.
લોકોને અફવા પર ધ્યાન ન આપવા અપીલ કરાઈ. સ્થાનિક લોકોને દેશ વિરોધી ગતિવિધિ બાબતે કોઈ જાણકારી મળે તો પોલીસ સાથે શેર કરવા અપીલ કરી છે. દરિયાઈ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયાના ખોટી અફવાઓ ફેલાવનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા પણ સૂચના અપાઈ છે. સાયબર ક્રાઇમ સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ સતત કરી રહ્યું છે મોનિટરિંગ. ગુજરાતને સુરક્ષિત રાખવા માટેના તમામ દરિયા કિનારાના જે વિસ્તારો છે તેને હાલમાં લોખંડી બંદોબસ્ત સાથે સુરક્ષિત કરવામાં આવી રહ્યા છે, કારણ કે 26/11નો એ હુમલો હોય કે જેમાં કુબેર બોટમાં બેસીને આતંકીઓ પાકિસ્તાનથી આવ્યા હતા, કે પછી હાલમાં ડ્રગ્સની જે ગતિવિધિઓ વધી રહી છે જેમાં દરિયાનો ઉપયોગ પાકિસ્તાન કરી રહ્યું છે. તો આ તમામ મુદ્દાને ધ્યાનમાં રાખી અને સુરક્ષામાં વધારો કરાયો. આપણું ગુજરાતના સહપ્રાયોજક છે ઇન્ફ્રા માર્કેટ, અ બિલ્ડિંગ મટીરિયલ્સ પ્લેટફોર્મ.